નમસ્કાર મિત્રો, તારીખ 8 સપ્ટેમ્બર 2025 ને સોમવારના રોજ મ્યુઝિક મસ્તી વોટ્સએપ ગ્રુપ ઓનલાઈન કોમ્પિટિશનનું આયોજન કરવા જઈ રહ્યું છે। તો આ કોમ્પિટિશનને દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો સાથે સહકાર આપી અને વધાવશો। તો ચાલો હવે આપણે આ કોમ્પિટિશનના કેટલાક પ્રકાર જોઈએ। દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો હિન્દી અને ગુજરાતી ભાષામાં પોતાની પ્રસ્તુતિ રજૂ કરી શકે છે, જેમાં તમે દરેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ટ્રેકનો પણ ઉપયોગ કરી શકો છો। અને જો કોઈ દિવ્યાંગ ભાઈ તથા બહેન પાસે ઇન્સ્ટ્રુમેન્ટ કે ટ્રેકની વ્યવસ્થા ન થઈ શકે તો તે પ્રસ્તુતિ પર માન્ય ગણવામાં આવશે। એટલે કે તમે ટ્રેક અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ વગર સાથે સાદું ગાય અને પોતાની પ્રસ્તુતિ મોકલશો તો પણ તે સ્પર્ધામાં એડ કરીશું અને તે માન્ય ગણવામાં પણ આવશે, તે વાતની ખાતરી આપીએ છીએ। જો તમને હાસ્ય, કોમેડી, જોક્સ, મિમિક્રી કરતા આવડતું હોય અથવા તો તમારામાં કોઈ પણ પ્રકારનું રહેલું ટેલેન્ટ હોય તો આપ રજૂ કરી શકો છો। ઓડિયો વિડીયોના માધ્યમથી તે વાતની ખાસ નોંધ લેવી અને સાથે સાથે કોઈ પણ ટોપિક પર સ્પીચ પણ આપી શકો છો। તો આ હતા આપણી આ કોમ્પિટિશનના કેટલાક પ્રકારો। તો ભાઈઓ તથા બહેનો, હવે આપણે આ કોમ્પિટિશનના કેટલાક નિયમો પણ બનાવવામાં આવેલ છે તે જોઈશું। નિયમ નંબર 1, દરેક પ્રસ્તુતિ ઓછામાં ઓછી 3 મિનિટ અને વધુમાં વધુ 7 મિનિટ માન્ય ગણવામાં આવશે। નિયમ નંબર 2, દરેક પ્રસ્તુતિઓ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે। નિયમ નંબર 3, આ કોમ્પિટિશનમાં તમે 5 સપ્ટેમ્બર 2025 સુધી જ રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ત્યારબાદ કોઈની પણ આવેલી પ્રસ્તુતિઓ આ સ્પર્ધામાં એડ કરવામાં આવશે નહીં, એ બાબતને ખાસ ધ્યાનમાં રાખશો। નિયમ નંબર 4, આપ સર્વેની દરેક પ્રસ્તુતિઓ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે। ત્યારબાદ જે તે પ્રસ્તુતિને ઓછામાં ઓછી 100 લાઇક કે તેથી વધુ લાઇકસ મેળવનાર વિજેતાઓ ટોપ 3 નું સિલેક્શન કરવામાં આવશે। નિયમ નંબર 5, દરેક પ્રસ્તુતિઓ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયા બાદ આપ સર્વેને લાઇક મેળવવા માટે પૂરો 1 મહિનાનો સમય આપવામાં આવશે। નિયમ નંબર 6, આપની પ્રસ્તુતિ ઓડિયો કે વિડીયોમાં રેકોર્ડ કરી ત્યારબાદ અમને વોટ્સએપના માધ્યમથી મોકલવાની રહેશે। આપની પ્રસ્તુતિ અમારા સુધી પહોંચાડવા માટેના વોટ્સએપ નંબર નીચે પ્રમાણે રહેશે: જીતેન્દ્રભાઈ સોલંકી, આણંદવાડા, 8980792339। સિંગર કનૈયાલાલ લિંબાચિયા, કડીવાળાનો મોબાઈલ નંબર છે 8485991005। નિયમ નંબર 7, આ કોમ્પિટિશનમાં વિજેતા થનાર 3 વિજેતાઓને ઇનામ સ્વરૂપે રોકડ રકમ પુરસ્કાર ભેટ આપીને સન્માનિત કરવામાં આવશે। તો તમામ દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો અમારી આ કોમ્પિટિશનમાં ભાગ લઈ અને કોમ્પિટિશનને શોભા આપી દિલથી વધાવશો। તો આ હતા આપણી કોમ્પિટિશનના નિયમો અને શરતો, જેનું દરેક સ્પર્ધાર્થીએ પાલન કરવું પડશે તથા આ સ્પર્ધાનો નિર્ણય નિર્ણાયક, એડમિન તથા ક્રિએટર જે પણ સંભળાવે તે દરેકે માન્ય રાખવાનો રહેશે। તો સાથીઓ, હવે આપણે જોઈશું વિજેતા થનાર ટોપ 3 વિજેતાઓના ઇનામની રકમ। આ ઓનલાઈન કોમ્પિટિશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને રોકડ રકમ સ્વરૂપે ઇનામ મળશે 1000 રૂપિયા। દ્વિતીય એટલે કે બીજો નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને રકમ રૂપિયા મળશે 700। અને છેલ્લે તૃતીય એટલે કે ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને રોકડ રકમ સ્વરૂપે નામ મળશે 500 રૂપિયા। અને હા, દરેક કોમ્પિટિશનના સ્પર્ધકો માટે એક ખાસ અગત્યની સૂચના છે: જો કોઈ 2 સ્પર્ધકોને એકસરખી લાઇકનો આંકડો સામે આવશે તેવા બંને સ્પર્ધકોનો નિર્ણય 1 મહિના દરમિયાન મળેલા વિડીયોના વ્યૂઝના આધારે નક્કી કરવામાં આવશે। એટલે કે બંનેમાંથી જે સ્પર્ધકના વિડીયોના ન્યૂઝ વધારે હશે તેનો નંબર જાહેર કરવામાં આવશે, એટલે કે એને વિજેતા જાહેર કરવામાં આવશે। અને હા, આપની પ્રસ્તુતિ અમારી પાસે જમા થયા પછી અમે યુટ્યુબ પર અપલોડ કરીને જે તે સમયે વોટ્સએપ પર આપને તેની યુટ્યુબ લિંક શેર કરી આપીશું। તો કોઈ પણ આ કોમ્પિટિશનના સ્પર્ધા કે અમને ફોન કે વોટ્સએપ પર મેસેજ કરીને વારે ઘડીએ પૂછાપૂછ કરવું નહીં, તેવી ખાસ નમ્ર વિનંતી છે। તો આ હતા આપણી આ સ્પર્ધાના કેટલાક નિયમો અને શરતો। આશા રાખીએ છીએ કે આપને પસંદ આવ્યા છે। તો રાહ કોની જોઈ રહ્યા છો? હમણાં જ અમારો સંપર્ક કરો અને આ સ્પર્ધામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવો। જય માતાજી। અને અમારી આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને એડવાન્સમાં સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। બધાને ખૂબ ખૂબ અભિનંદન। જય માતાજી।